જય માતાજી મિત્રો, જો રજકા બાજરી વાયેલી છે 3 વીઘા અને આજે ગાયો વાળી છે. ફેરવજે ગાયો હમ. હા, અને કયું ગામ કીધું? જાસકાથી જોખવા આયા છે ભરવાડ. અમારા ગામમાં દર વર્ષે આવે છે અને આ કૂવો અમે ઉધડ રાખેલો હતો અને રજકા બાજરી આમ તો દર વખત વાઈએ છીએ અને મહાજનમાં ભરાવતા હોય છીએ. પણ આ ફેરે તો ગાયોવાળા આયા કે અમારે સરાવી છે તો બધી ખાસી બધી છે. કેટલી ગાયો છે ટોટલ? 150 ગાયો છે. તો જય ઠાકર. અને ભરવાડો તો બહુ જ છે અને ભરવાડો સેવા ભાવે કે બહુ છે દુનિયાની અંદર. જેમ કે ભરવાડ, રબારી, માલધારી એમના જેવી ગાયો તો કોઈ ના હાસવી કે હાસી સેવા થઈ છે. અને ખૂબ ખૂબ અમને અભિનંદન કે પારકા ગામમાં રહેવું, રોજ માલ લઈને ફરવું એટલે ખૂબ સારું કહેવાય. અને ગાય તો આપણી હિન્દુ ધર્મની માતા કહેવાય છે અને ઘણી બધી છે. આટલાથી તો બધું બહુ મોટું ક્ષેત્ર છે. 3 વીઘાનું ક્ષેત્રમાં ગાયો ચરાવવાની છે. રાતે આયા હતા મારા ઘરે અને મને કહેતા હતા કે ગાયો 2-3 દિવસથી ઊભી છે. પછી આજ વળી વાતચીત કરીને મેળ આવી ગયો તે તરાઈ દીધી. તમને કહું છું કે કદાચ આ લોકો આવે આપણા ગોળમાં હોય છે ખાસ કરીને, તો જે હોય થોડા ઘણો ટેકો કરતા રહેજો. બધા સર એવું હોય તો સરાવતા રહેજો. અને 25 વર્ષ એમ ને બહુ સારું કહેવાય. 25 વર્ષથી 4 આવતા હોય, લાગણી હોય, કોઈ કુદરતના લેખ હોય તારે ગાયો બતાવી દે બેટા. બધી 2-3-4 દાડા ચરાવો થોડું અમને હારીજ બાજુ મારે અર્જુનભાઈ ને હારીજ માં પરણાયેલા છે. ચાવડા સાહેબ ના તો ઓળખો છો બધા? તો બહુ સારું કેવાય. જો રોહિતજી આયા છે વિડીયો ઉતારવા અને ગાયો ચરી રહી છે. હજી તો ગાયો 3-4 દિવસ ચરશે. હજી તો બહુ મોટું ક્ષેત્ર છે પેલી મગાયા ને. હા હા, જો બીજી આમાં કાંઈ આપણે બહુ રજકા બાજરી વાયેલી છે પણ એ બધી નેની છે. અને આ કૂવો આપણે ઉધડ રાખેલો છે. કોઈ બી જગ્યાએ કોઈને કૂવો ઉધડ હાલવાનો હોય તો કહેજો, આપણે આવશું જોવા. હા, કોનુડાના દિવસ આવી રહ્યા છે. જય માતાજી, જય બાબારી. વિડીયો શેર કરી દેજો.